ખાયો ગરમા ગરમ પોપ છે. પોપ ખાઈ નાખ. ખાવ. મારો ને હા તમારો. ખાવ. આરતી ઉતારવા નથી ખાવા દીધો. તો ગાજર અને મરચાનો સંભારો કરજો કે પાપડ શેક ખીચડી મજા. શું બનાવતા જો આવું કંઈક બનાવે શેનું જાડા લોટનું ભડકું હોય ને ભેટરી ગોળ્યા પછી જો ડગરા કરી નાખવાના આવી રીતે મસ્તી લાગે. ગરમ ગરમ મજા આવે ખાવાની. સીતારામ બધાને જય માતાજી. કેમ છો બધા મજામાં ને? જો સ્વાગત છે બધાનું નવા બ્લોગમાં. હા એ આપણે આવી ગયા ઘરે આવી બ્લોગ ચાલુ કર્યો છે અને કીચું જો એનું લોટનું ખીચું બનાવે. આવું શું બનાવતા જો આવું કંઈક બનાવે શેનું જાડા લોટનું ભડકું હોય ને ભડકું એનું. હા, પાણી 1 ગ્લાસ મીઠું, હા. પછી મરચા લીલા નાખ્યા, 1 પાવડું તેલ નાખ્યું અને પછી નાખ્યો લોટ અને આ ખીચું આપણે ઢોકળી બનાવી એવી રીતે ખીચું ખાવાની આવે મજા. મજા આવે. ખીચું ખાવાની મજા આવે આવું બનાવે. એવું જો હળદર બળદર નાખી આવું બનાવે. મીઠું ટાઢોળાનું મજા આવે ખાવાનું. આવું જો મસ્તીનું. હા અમારે ત્યાં ભડકાનું આવું બનાવી ખીચું કીએ. તમારે શું કહેતા કમેન્ટમાં લખજો. અમારે તો પકડી ગણ્યા પછી જો ડગરા કરી નાખવાના આવી રીતે મસ્તી લાગે. ગરમ ગરમ મજા આવે ખાવાની. આ તો મને થાય. લાવો આપણે એકાદું ચાખી જો આવું આવું લાગે મસ્તી લાગે. મજા આવે ખાવાનું. હાલો લોકમાં કન્ટિન્યુ બેઠા રહેજો. જગો આવી ગયા છે રમવા અને વાતાવરણ જો આમ જો વાદળા છે ફરતી નકરા વાદળા છે ને વાતાવરણ એકદમ ટાઢું ઠંડુ છે આમ. અને અહીંયા બે બેનું વાતું કરતી લાગે. બેને વાતું કરે વિડીયો. હા કલ્યો વાતું કલ્યો વાતું થઈ કે એને કાપી નાખ્યો વિડિયો બનાવી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. લાઈક તો જો કેવું છે મેં ચાખ્યું નથી, ચાખી લઉં. સારું બન્યું છે, સારું બન્યું છે. તમે આવું બનાવતા હોય તો કમેન્ટમાં લખજો જરૂર. એને શું કહેવાય એ લખજો કમેન્ટમાં. અમે તો અહીંયા ખીચું કહી, તમે શું કહેતા હોય એ લખજો. ભડકાનું બનાવી છે એવું. ઘઉંના ભડકાનું કર્યું. હા ઘઉંના ભડકા અંદર હળદર ને બધું મસાલા બધે સેજ જાજુ મરચું એવું ન નાખી, માપે મેળે બધું નાખી મજા આવે ગરમ ગરમ ખાવાની. એવું સારું થયું છે. તમે શું કહેતા એની કમેન્ટમાં લખજો. અમે તો ખીચું કઈ આવી રીતે શેણાના લોટનું થાય ઢોકળી બનાવીને એની ઘોણે શેણાના લોટનું બને. અમે ઘઉંનું બનાવી નાખી. તો વાતાવરણ એવું છે ને ઠંડુ પવન છે ટાઢો બરફ જેવો. અને જો કામે છે એવા નાય નથી, નાવાનું બાકી છે હજી. નાવું ગરમ મૂક્યું છે પાણી, પછી નાય નહીં. પછી ટાઢા પાણી નાવા જેવું નથી. અત્યારે માંદા પડી. હાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હજી તો 4:30 થવા આવ્યા છે. હજી ચા પાણી નાસ્તા જ કર્યા છે. હજી ચા પાણી પીધા જો ચા પાણી પીધા છે. હજી તો બેનનો ફોન આવ્યો તો ફોનમાં વાત કરતા હતા. અને હવે તો હા તો કઈ કરશું ટાઈટ નું તો કઈ બહાર નીકળવાની ઈચ્છા ન થતી. બે દિન તો બહુ ટાઈટ પડે છે ને તો જો આપણે હવે અંધારું થઈ ગયું છે અને નાઈ ધોઈને થઈ ગયા તૈયાર. આપણે ગરમ પાણી કરીને નાઈ લીધું. ટાઈટ હોય તો નાવું તો પડે. ગરમ પાણી કરીને નાઈ લીધું. ને જો આને કર્યું છે સંભારાનું પ્રોગ્રામ. જો આજે તો ગાજર અને મરચાનો સંભારો કર્યો છે. પાપડ શેક ખીચડી મજા આવશે ખાવાની. મરચા તીખા અને મોરા બધા ભેગા મિક્સમાં. મોરા ખાવાના મોરા ખાય છે ગોતી. હાલો અમારે શું છે પોપ. હાલો અમારે પોપ ખાયો ગરમા ગરમ પોપ છે. પોપ ખાઈ નાખ. ખાવ. મારો ને હા તમારો. ખાવ. આરતી ઉતારવા નથી ખાવા દીધો. હારો છે. સારો છે ને ગરમા ગરમ છે તો હારો છે. તાજો છે. તમે ન ખાઓ ને? ના ખાઈ ગયા મારે નથી ખાવું. એટલે ન ખાઓ હાચું કેમ? હા નથી ખાવો લે. હું ખાઈશ. ફૂટા નથી એક પોપમાં. નાસ્તો કરી લીધો. નાસ્તો કરી લીધો છે.
રોટલી થોડી બનાવશું ખાલી ટેસ્ટ પૂરતી. બધાએ હટીને ખાઈ લીધું. અને આપણે વ્લોગ છે ને હવેથી હાંજે જ અપલોડ કરશું, કારણ કે આપણે જેટલામાં આપણા વ્યુઅર્સ છે ને બધા જોવાવાળા એ બધા હાંજે એક્ટિવ હોય યુટ્યુબ ઉપર. સાંજે 5 વાગ્યા પછી, એટલે આપણે 5 થી 6 ની વચ્ચેમાં ગમે ત્યારે અપલોડ કરશું આપણે વિડીયો, બરોબર. એટલે સવારમાં હવે અપલોડ નહીં કરીએ, એમાં ટાઈમિંગ આપણે ફેરવી નાખીએ, કેમ કે સાંજે જ આપણે બધા જોવાવાળા વ્યુઅર્સ બધા આપણે સાંજે જોઈએ તો પછી ખોટો સવારમાં શું કામ અપલોડ કરવો જોઈએ. એટલે આપણે સાંજે 5 થી 6 વાગ્યાની આસપાસમાં હવે અપલોડ કરશું. એટલે તમે સાંજે જોજો, સાંજે આપણો વિડીયો આવી જશે 6 વાગ્યાની આસપાસ. એટલે હવે આપણે સવારમાં કેન્સલ કરી નાખીએ. અને જો એને સરસ, ચાલો હવે આપણે લોટ બાંધી રોટલી કરશું. હા મંડો કરવા હો. રોટલી કરી પછી આરામ બારામ કરી લઈશું ને પછી નિરાંતે વારું કરશું. એટલે આ નાસ્તો કરી લીધો એટલે આપણે તો કઈ આરામ કરશું. વારું મારી ગયું. એકે ખાવાનું નથી આ વારું, એકે ખાવાનું નથી. આ બધા પપ દાબી બેઠા, ના તો 2 દાબી ગઈ છે. હું બપોર હમણાં સાંજે લઈ આવ્યો ને ચા ટાણે, ત્યારે એક પપ ખાતો છે ને અત્યારે ખાતો. એ શું ખાય? પેલો ખાધું તો ને અને આ તમથી નથી ખાવાની, ઈ તો શું એને તો ખબર છે આવડી ઓજી છે. આને જો પેલો ખાધો ને ખીચડી ઈ 2 કોરિયા ખાય છે. હજમ થઈ ગયો. અને બીજો ખાધો ને ઈ પેટમાં પડ્યો છે. ઈ કે વારું આવે હવે તો કઈ ખાઈશે નહીં. આ બનાવેલું રહ્યું ને ઈ બધું પડ્યું રહેવાનું છે. ભલે ને પડ્યું રે, માંગવા વાળા કેટલાય આવે છે તો હવારમાં દઈ દેવાનું હોય. હા ઈ તો પછી દઈ જ દેવાનું રહીએ. એના નસીબનું હોય છે તો ઈ લઈ જાહે. તો મિત્રો આપણે વિડીયો બીજે દી શૂટ કરી છે, કારણ કે કાલ આપણે વિડીયોનું એન્ડિંગ કર્યો હતો, છેલ્લે 1 મિનિટનો વિડીયો શૂટ કર્યો હતો, પણ એ વિડીયો આવ્યો નથી, રેકોર્ડિંગ નથી થયો. એટલે આપણે આ બીજે દી એન્ડિંગ કરી છે. વિડીયો અહીંયા લગી રાખીએ. આપણે સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો. નવા હોય ચેનલમાં તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવા નવા વ્લોગ જોવા મળશું એક નવા વ્લોગમાં આવા નવા, બરોબર. ત્યાં સુધી સીતારામ ને બાય બાય. બધાને સપોર્ટ આવી તો કરતા રહેજો. હાલો મળશું એક નવા વ્લોગમાં. બાય બાય. જય માતાજી.